સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરના જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે આજે રાત્રે યોજનાર નથુરામ ગોડસે આધારિત નાટક વિવાદના વમણમાં ફસાયું જોવા મળ્યું હતું। ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધને પગલે આખરે નાટક મોકૂફ રાખવાની ફરજ પડી હતી, કારણ કે કોંગ્રેસ પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નથુરામ ગોડસે નાટક જે થવા જઈ રહ્યું છે તેમાં તેના પ્રોડ્યુસર ભારત દેશના રાષ્ટ્રપિતા અને ભારત દેશને આઝાદી આપનારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને નીચા દેખાડી રહ્યું છે અને ગોડસે જેવા આતંકવાદીને શહીદ બતાવી રહ્યા છે, જેથી આવનારા દિવસોમાં અને ભારતની નવી જનરેશન ઉપર ખોટો મેસેજ જશે, જેથી આ નાટકનો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ કાલે રાત્રે 9:15 વાગ્યે નાટક શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરો હોલ પર પહોંચી ગયા હતા અને કાર્યકરોએ નાટકના સેટ પર તોડફોડ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વિરોધ કરી રહેલા કાર્યકરોએ હોલ પરિસરમાં રામધૂન બોલાવી હતી અને નાટક સામે સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો। બીજી બાજુ સ્થિતિ પર કાબુ મેળવવામાં આવેલ સ્થાનિક પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પણ ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલ અંતે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। સાથે જ ભારે હોબાળાને લઈને સુરક્ષાના ભાગરૂપે આયોજકો દ્વારા ગોડસે નાટકને હાલમાં મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। આર્ટિસ્ટ છું હું આ પ્લેમાં નરેટરનું કેરેક્ટર કરી રહી છું, એક નાનું ઝુબૈદાનું કેરેક્ટર કરી રહી છું। પ્લે બહુ જ ઇક્વલ લેવલ પર છે, કોઈને ના તો નીચે દેખાડવાનું છે, ગાંધીજીના સિદ્ધાંતોને ઉભારીને બહાર લાવવાની વાત છે। મને તો સમજાતું જ નથી કે ગાંધીવાદી અહિંસાવાદી થઈને આ લોકો આ હિંસા પર આવી ગયા છે। એ લોકોએ ભારત માતાના અખંડ નકશા પર પગ મૂકીને તોડી નાખ્યો। એક લોકો અત્યારે ચરખો તોડવા આવ્યા, ચરખો મારા પ્રોડ્યુસર મેમના હાથમાં છે, એ ખેંચીને લેડીઝો તોડવા આવી। ચરખો તો ગાંધીજીનો હતા ને। એ લોકોનો આક્ષેપ એવો છે કે નથુરામ ગોડસે જેને ગાંધીજીને ગોળી મારી છે તેને અહીં શહીદ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। શું થવાનો પ્રયાસ? શહીદ કરવાનો પ્રયાસ જ નથી સર, એ જ વાત છે। તમે એ જ જોવા નાટક જુઓ કે અમે લોકો એ જ બાર ટ્રુથ લાવવા માંગીએ છીએ કે ગોડસે જ્યારે કહી રહ્યા છે કે મેં ગાંધીજીને માર્યા છે તો મારે પણ મરવું પડશે, મારે પણ મરવું જ પડશે। અને એ જ વસ્તુ આ લોકો સમજી નથી રહ્યા। ગાંધીજીના દીકરા પોતે ગોડસેનો કેસ લડવા માટે જેલમાં ગયા છે। ગોડસે ના પાડી કે મારે કોઈ કેસ નથી લડવો, મારે ખાલી કહેવું છે કે મેં ગાંધીજીને માર્યા છે। તો કેમ માર્યા છે? રીઝન કોઈને ખબર છે? આજે આ ગાંધીવાદી જે લોકો અત્યારે આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એમના એક પણ માણસને જઈને તમે પૂછો કે કેમ ગાંધીજીને ગોડસે કેમ માર્યો, એ લોકો પાસે એમના કોઈ પણ જવાબ છે? આજે હું આમ જનતાને પૂછું છું કે જો ગાંધીજીને માર્યો ગોડસે તો કેમ